હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પોચારું જેવા જાળીદાર ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી. સાથે ઢોકળાનો વઘાર અને મસાલા એવી રીતે કરીશું ને જેનાથી ઢોકળા એકદમ ટેસ્ટી, ચટપટા અને નવા સ્વાદ સાથે બનીને તૈયાર થશે. બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સોફ્ટ એવા આ જાળીદાર ઢોકળા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં એક બોલમાં 1 કપ જેટલો સોજી લઈશું. આ રવો નથી, સોજી લીધો છે. જેના પેકેટ પર સોજી લખેલું હોય એ 1 કપ ભરીને લીધો છે. સાથે જેમાં અડધો કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. લોટને સારી રીતે ચાળીને ઉપયોગમાં લઈશું જેથી એમાં કોઈ લમ્સ હોય તો નીકળી જાય. સાથે જેમાં અડધો કપ જેટલું દહીં ઉમેરીશું. જો તમારે ઢોકળા એકદમ ખાટા બનાવવા હોય તો ખાટું દહીં ઉમેરવાનું. અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. માપ એકદમ સરળ છે. 1 કપ સોજી, અડધો કપ ચણાનો લોટ, અડધો કપ દહીં અને અડધો કપ પાણી. પહેલાં આ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. હવે આ ઢોકળા આજે આપણે મેથી ફ્લેવરના બનાવી રહ્યા છે. તો એના માટે અત્યારે મેં મેથીની ભાજીનું 250 ગ્રામનું એક બંચ લીધું છે અને ડંડીઓનો ભાગ અલગ કરી સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે એને ઝીણી ઝીણી સમારી લઈશું. મેથીની ભાજીની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અહીં મેથીની ભાજીની સાથે અથવા તો મેથીની ભાજી વગર પણ તમે બીજા તમને ગમતા કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો, જેમ કે પાલક, ગાજર, લીલા વટાણા વગેરે. સમાર્યા પછી મેઝરિંગ કપના આ માપ પ્રમાણે 1 કપ ભરીને મેથીની ભાજી મેં લીધી છે. હવે બીજી બાજુ 15 મિનિટ પછી બેટરને ચેક કરીએ તો તમે જોઈ શકો છો બેટરને સારો એવો રેસ્ટ પણ મળી ગયો છે, ફૂલી પણ ગયું છે અને સૂજી ફૂલવાને લીધે બેટર ખાસું એવું ઘટ પણ થઈ ગયું છે. હવે સૌથી પહેલાં આપણે મેથીની ભાજી ઉમેરી દઈશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ, ½ ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અને હવે ઢોકળા એકદમ સરસ પોચારું જેવા બને અને ખાતી વખતે બિલકુલ ડ્રાય ના લાગે એના માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એકવાર થોડું બેટર ટેસ્ટ કરી લેવાનું. જો કોઈ વસ્તુ ઓછી હોય તો ઉમેરી દેવાની. બેટરને તમારે આ રીતે એક જ ડિરેક્શનમાં મિક્સ કરવાનું છે. હવે મિક્સ કરતાં બેટરની કન્સિસ્ટન્સી મને થોડી વધારે થીક લાગી રહી છે તો 1/4 કપ જેટલું પાણી મેં એમાં ઉમેર્યું છે. અને હવે બરાબર મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે. હવે આ બેટરને હમણાં આપણે સાઈડ પર મૂકી દઈશું અને જે થાળીમાં આપણે ઢોકળાને સ્ટીમ કરવાના છે એ થાળીને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં આ રીતે થોડી ઊંડી હોય એવી સ્ટીલની થાળી લીધી છે. તમે સ્ટીમરમાં રહેલી પ્લેટનો ઉપયોગ પણ કરી શકો છો. બીજી બાજુ ગેસ ઓન કરી સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દઈશું અને લીંબુના ટુકડા ઉમેરી સ્ટેન્ડ મૂકી ઢાંકણ ઢાંકીને પાણીને ગરમ થવા દઈશું. અને હવે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બેટરમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું. તમે જો ઈનોનું પાઉચ ઉમેરો તો એક આખું પાઉચ ઉમેરી દેવાનું. હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. આ વખતે પણ બધું એક જ ડિરેક્શનમાં મિક્સ કરીશું. હવે બેટર સાથે ઈનો એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટરને ટ્રાન્સફર કરી લઈશું. આ રીતે થોડું ટેપ કરી લેવાનું જેથીમાં બિલકુલ એર બબલ ના રહે. બીજી બાજુ સ્ટીમરમાં પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. 15 મિનિટ પછી સ્ટીમરનું ઢાંકણ ખોલતા જ તમને ખ્યાલ આવી જશે કે ઢોકળા આપણા એકદમ સરસ ફૂલી ગયા છે અને નાઇફ પણ એકદમ ક્લીન આવે છે. તો ગેસને બંધ કરી ઢોકળાવાળી પ્લેટને બહાર કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું. ઢોકળા હોય, ખમણ હોય કે ઈદડા હોય, ગરમ ગરમમાં ક્યારેય કટ નહીં કરવાના. ગરમ ગરમમાં જો તમે એને કટ કરવા જશો ને તો એ તૂટી જશે. હવે પ્લેટમાં ચપ્પુના સહેજ પણ સ્ક્રેચ ના પડે એના માટે આપણે આખું જ બહાર કાઢીશું. પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરેલી હોવાથી એ સહેજ પણ ચોંટશે નહીં. આ રીતે થોડું ટેપ કરશો ને એટલે આખું જ બહાર આવી જશે. તમે જોઈ શકો છો એકદમ પોચારું જેવા સ્પોન્જી અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર થયા છે. દાળ ચોખા ઉમેર્યા વગર કે આથો લાવ્યા વગર પણ એકદમ સરસ પોચા અને ટેસ્ટી ઢોકળા બન્યા છે. હવે ચપ્પુની મદદથી આ ઢોકળા પર આપણે આ રીતે કટ લગાવી દઈશું. વઘાર કર્યા વગર પણ તમે એને આમ જ સિંગ તેલ સાથે ખાશો ને તો પણ તમારે એની સાથે ચટણી, ટોમેટો કેચઅપ કે દહીં કશાની જરૂર નહીં પડે. આમ જ આ ઢોકળા ખાવામાં એકદમ સરસ લાગે છે. તો આ રીતે મેં આડા અને ઊભા કટ લગાવી દીધા. ઢોકળાના એક પીસને હાથમાં લઈને તમને બતાવું
તો તમે જોઈ શકો છો કેટલા સરસ સ્પોન્જી અને જાળીદાર ઢોકળા બનીને તૈયાર થયા છે. હવે આ ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એક સ્પેશિયલ વઘાર કરીશું. તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/2 ટીસ્પૂન જેટલા સફેદ તલ અને 8થી 10 મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને સારી રીતે ક્રેકલ થવા દઈશું. તો 30 સેકન્ડ સુધી મેં વઘારને સાંતળી લીધો. હવે બધા જ ઢોકળાને એકસાથે ના ઉમેરી દેતા પેનમાં જેટલા સમાય એટલા ઢોકળા છૂટા છૂટા મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આછો ગોલ્ડન કલર આવે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. એક સાઈડ હલકા એવા ગોલ્ડન થાય એટલે ફોકની મદદથી એની આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું. હવે ટર્ન કર્યા પછી આપણે એના પર કેટલાક ચટપટા મસાલા કરી દઈશું. તો સૌથી પહેલાં ઉમેરીશું ચાટ મસાલો, થોડો સ્પ્રિંકલ કરીશું કિચન કિંગ મસાલો અને થોડું ઉમેરીશું લાલ કાશ્મીરી મરચું. કિચન કિંગ મસાલાની જગ્યાએ તમે પાઉંભાજી મસાલો કે સાંભાર મસાલો પણ ઉમેરી શકો છો. અને જો તમને તીખું વધારે ગમતું હોય તો કાશ્મીરી મરચાંની સાથે તમે રેગ્યુલર તીખું મરચું પણ ઉમેરી શકો છો. આ રીતે મસાલા કરવાથી ઢોકળા સ્વાદમાં એકદમ સરસ ટેસ્ટી અને ચટપટા બને છે. તો આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર ઢોકળાની સાઈડ ચેન્જ કરતાં બંને સાઈડ એકદમ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. બેટર બનાવતી વખતે મેં ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે, પણ જો તમે મોડું દહીં લીધું હોય તો આ મસાલાની સાથે તમે આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ ઉમેરી શકો. તો બંને બાજુ ઉલટપુલટ કરતાં ક્રિસ્પી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા. ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ ઢોકળાને સર્વ કરી લઈશું. આ ઢોકળા નવા સ્વાદ સાથે એકદમ સરસ ટેસ્ટી અને ચટપટા બનીને તૈયાર થાય છે. સાથે જ રૂ જેવા પોચા અને જાળીદાર પણ બને છે. બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ. આ ઢોકળા બનાવવામાં ખૂબ જ સહેલા છે. ગરમ ગરમમાં તો એ પોચા લાગે જ છે, પણ ઠંડા થયા પછી પણ એકદમ સરસ પોચા જ રહે છે. એક ઢોકળાને તોડીને હું તમને બતાવું. છે ને એકદમ સરસ પોચા અને જાળીદાર. તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.